સામાન્ય રીતે ભૂમાફિયા હોય, ખાણ માફિયા હોય, એ તો ગામની બારે હોય ને, એટલે કે સીમ વિસ્તારમાં તેઓ ખનીજ ચોરી કરતા હોય કે પછી બીજી કોઈ ગેરપ્રવૃત્તિ કરતા હોય. અને આ ખનીજ માફિયા ભૂમાફિયાઓને પકડવા માટે આરટીઓ ભૂસ્તર શાસ્ત્રીની ટીમ જ્યારે શહેરમાંથી બહાર નીકળે ને, ત્યારે તેની એક મૂવમેન્ટ પર નજર હોય છે. આ સાંભળીને તમે ચોંકી જશો, પણ આ હકીકત છે. વોટ્સએપમાં એક એવું ગ્રુપ સામે આવ્યું છે જેનું નામ છે કાલાવડ રોડ ન્યૂઝ. દુનિયાની દ્રષ્ટિએ એવું લાગે કે ભાઈ ન્યૂઝનું ગ્રુપ છે, પણ ખરેખર આ ન્યૂઝ શેના હોય છે ખબર છે? ભૂસ્તર શાસ્ત્રીઓ, પછી આરટીઓ, એના અધિકારીઓની ગાડી જેવી મૂવ થાય ને, ત્યાં જ આ ગ્રુપ એક્ટિવ થઈ જાય. અને આ ગ્રુપના એક વ્યક્તિ આ એક ગાડીઓ પર નજર રાખતા હોય. એમ કહીએ કે આરટીઓ ભૂસ્તર શાસ્ત્રીની ગાડીની પાછળ એવું પેટ્રોલિંગ ગોઠવાયેલું હોય ને કે સાહેબ જ્યાં પણ જાય ને તરત જ વોઇસ નોટમાં મેસેજ પડી જાય કે સાહેબ આ નંબરની ગાડી અહીંથી નીકળી છે અને અહીંયા પહોંચી છે, આરટીઓની ગાડી અહીંયા ઉભેલી છે. એક પડે પડની માહિતી આ ગ્રુપમાં શેર કરવામાં આવે. હાલો, રાજકોટ આરટીઓ નો બુલેરો 8803 આમ પુષ્કરધામ રોડ ઉપર પડ્યો. હાલો ભાઈ, 1433 કોટેજા ચોકમાં પોગી ગયો. હાલો ભાઈ, મહિલા કોલેજ નું નાલું પાર કરીને હવે રેસકોર્સ બાજુ 1433. એટલે વિચારો કે ભૂસ્તર શાસ્ત્રી કે આરટીઓના અધિકારી જે પણ જગ્યાએ તપાસ માટે જવાના હોય ને, એ તપાસ ક્યારેય સરપ્રાઈઝ રહે જ નહીં. પહેલેથી જ ખબર હોય કે સાહેબ આવવાના છે અને સાહેબ અહીં પહોંચી રહ્યા છે. ત્યારે આમાં સૌથી મોટો સવાલ એ થાય કે શું પોલીસને આ ગ્રુપની ખબર ના હોય કે પછી ખબર હોવા છતાં પણ બેખબર રહેતા હોય છે. હાલો, રાજકોટ આરટીઓ નો બુલેરો 8803 આમ પુષ્કરધામ રોડ ઉપર પડ્યો. હાલો, રાજકોટ ખનીજ 1433 ઓફિસમાં આવી ગયો. હાલો, સુરત ચોકડી, લાપારી ચોકડી, વડાળી ચોકડી હાલમાં. ગુડે ગુડ અમીરભાઈ, બસ આમ પેટ્રોલિંગ કરતા. હાલો, કેકેવી નો બ્રિજ ઉતરીને આવે કોટેજા ચોકમાં પોગું ભાઈ ફૂલ. ભલે ભલે લાલભાઈ. હાલો, 1433 કાલાવડ રોડ પર બ્રિજ ઉપર ચડું ભાઈ. હાલો, 1433 કેકેવી નો બ્રિજ ચડું. હાલો, 1433 ભાઈ રનિંગ કેકેવી ના બ્રિજ ઉપર હાઈલી જઈએ છૂટે છૂટ તૈયારી. હાલો ભાઈ, 1433 કોટેજા ચોકમાં પોગી ગયો. હાલો, 1433 કોટેજા ચોક પાર કરીને હવે મહિલા કોલેજના નાલા બાજુ. હાલો ભાઈ, મહિલા કોલેજ નું નાલું પાર કરીને હવે રેસકોર્સ બાજુ 1433. અને હું અહીંથી મારું યુ ટર્ન ભાઈ જીગરભાઈ, હું જાઉં લગ્નમાં અહીંથી. અને જરા ખંભા લેજો વાહે.